મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ત્રીજું ચેપ્ટર આપણે પૂરું કર્યું છે. આજે પૂરું જાહેર કરીએ છીએ અને નવું ચેપ્ટર, ચોથું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બહુ સરસ ચેપ્ટર છે ચોથું ચેપ્ટર. ચેપ્ટરનું ટાઇટલ છે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. જો પહેલા અને બીજા ચેપ્ટરની અંદર વિદ્યુતભારોને આપણે સ્થિર રાખેલા. પહેલા અને બીજા ચેપ્ટરમાં વિદ્યુતભારો સ્થિર હતા. સ્થિર વિદ્યુતભારની જે કઈ લાક્ષણિકતાઓ હતી એની ચર્ચા પહેલા અને બીજા ચેપ્ટરમાં આપણે કરી. ત્રીજા ચેપ્ટરની અંદર વિદ્યુતભારોને આપણે દોડતા કરી દીધા. દોડતા કરી દીધા મતલબ કે વિદ્યુતભારો ગતિ કરતા હોય તો શું? તો ગતિ કરતા વિદ્યુતભારને લીધે વિદ્યુત પ્રવાહ રચાય એવું આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખ્યા. પણ ગતિ કરતો વિદ્યુતભાર હોય તો માત્ર વિદ્યુત પ્રવાહ જ રચે એવું નહીં, એ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે. એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. એટલે ગતિ કરતા વિદ્યુતભારની લાક્ષણિકતાઓની ચર્ચા કરવાની, એને કારણે શું મળે આપણને, શું થાય, એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. એટલે ગતિમાન વિદ્યુતભારો, ટાઇટલમાં જ લખ્યું છે કે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. એટલે એ ગતિ કરતા વીજભારો વિશે આપણે ચર્ચા કરવાની છે. અને આ ચેપ્ટર આપણી બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ અત્યારે હાલની જે પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે 8 ગુણનું છે. પછી એમાં ફેરફારો થાય તો અલગ હોય છે. લાસ્ટ ટાઈમ આપણી જે એક્ઝામ લેવાય બોર્ડની એક્ઝામ માર્ચ 2020માં, એ પ્રમાણે એ પેપર સ્ટાઇલ પ્રમાણે આ ચેપ્ટરના કેટલા ગુણ છે? 8 ગુણ છે. જો પહેલું ચેપ્ટર આપણે લીધેલું 7 ગુણ હતું, બીજું ચેપ્ટર 8 ગુણનું હતું, ત્રીજું ચેપ્ટર 9 ગુણનું હતું અને ફરી પાછું આ ચેપ્ટર 8 ગુણનું. હવે જો શરૂઆતમાં જ્યારે વૈજ્ઞાનિકોને ખબર નહોતી કે વિદ્યુત અને ચુંબકત્વને કઈ સંબંધ છે, એ પહેલા વિદ્યુતનો અભ્યાસ આખો અલગ થતો. વિદ્યુત એ અલગ શાખા તરીકે અને ચુંબકત્વ એક અલગ શાખા તરીકે શીખવામાં આવતું. એ બંનેને કોઈ લેવા દેવા નથી એવું એ વખતે માનવામાં આવતું. પણ પછી અમુક વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગો પરથી એવું નક્કી થયું કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. જ્યાં સુધી આ ખબર નહોતી ત્યાં સુધી એ બંનેનો અભ્યાસ અલગ અલગ થતો. ઇલેક્ટ્રિસિટી અલગ, મેગ્નેટિઝમ અલગ. અને એ વખતે જે મેગ્નેટિઝમ હતું એ આપણે ચુંબકના ચુંબકીય ક્ષેત્રની જ આપણે વાત કરતા કે કોઈ ચુંબક હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ વખતે એ ખબર હતી અને એ ચુંબકત્વનો અભ્યાસ અલગ થતો. જ્યારે વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટી, આપણે જ્યાં વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ તે, એનો અભ્યાસ અલગ થતો. અને એ બંનેને કોઈ જે લેવા દેવા નથી એવું એ વખતે માનવામાં આવતું. પણ પછીથી અલગ અલગ વૈજ્ઞાનિકોએ જે પ્રયોગ કર્યા, અમુક પ્રયોગો કર્યા કે જેમાં ઓર્સ્ટેડનો પ્રયોગ, એમ્પિયરનું અવલોકન, પછી ગાઉસનો નિયમ આપણે વિદ્યુત માટે શીખ્યા હતા એવું ચુંબકત્વ માટે પણ આવશે. તો ગાઉસ છે, મેક્સવેલ છે, આ જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા સમયે કરેલા પ્રયોગો પરથી એવું નક્કી થયું કે વિદ્યુત અને ચુંબકત્વને કંઈક સંબંધ છે. અને એવું ખબર પડી પછી એનો સંયુક્ત અભ્યાસ કરવાનો ચાલુ કર્યો. એટલે ભૌતિક વિજ્ઞાનની એક નવી શાખા ડેવલપ થઈ. એ નવી શાખાને ઇલેક્ટ્રોડાયનેમિક્સ એવું નામ આપ્યું કે જેમાં વિદ્યુત અને ચુંબકત્વનો સંયુક્ત રીતે અથવા તો સર્વગ્રાહી અભ્યાસ કરવામાં આવે એવી શાખા ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવાય. તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે આપણે ચેપ્ટરની જે પ્રસ્તાવના આપી છે એમાં ઓર્સ્ટેડના અવલોકન વિશે આપણને ચર્ચા કરેલી છે. કદાચ 10મા ધોરણમાં પણ તમે ઓર્સ્ટેડનો પ્રયોગ શીખ્યા હોય, જો ચુંબકત્વ વિશે શીખ્યા હોય તો. ઓર્સ્ટેડ એક સ્કૂલ ટીચર હતા. એમણે જે પ્રયોગ કર્યો એ પ્રયોગ પરથી એમણે એવું તારણ કાઢ્યું કે કોઈ તારની અંદર વિદ્યુત પ્રવાહ જ્યારે વહેતો હોય ત્યારે તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આવું સૌથી પહેલું અવલોકન કોને કર્યું? ઓર્સ્ટેડે કર્યું. અને ફ્રેન્ચ એકેડેમી સમક્ષ એમણે રજૂ કર્યું. આમ તો એમણે ડાયરેક્ટ રજૂ નથી કર્યું, બીજા એક વૈજ્ઞાનિકને આ વાત કરી. એટલે બીજા વૈજ્ઞાનિકે આનું ડેમોન્સ્ટ્રેશન, એરાગો નામનો વૈજ્ઞાનિક, એને આ ડેમોન્સ્ટ્રેશન ફ્રેન્ચ એકેડેમી સમક્ષ રજૂ કર્યું. આવી બીજા બધા વૈજ્ઞાનિકોને ખબર પડી એટલે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પછી પોતપોતાની રીતે
આ પ્રવાહ વહેતો હોય તારમાં તો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે એનો અભ્યાસ કરવાનો શરૂ કર્યો અને એ રીતે આખી આ શાખા ડેવલપ થઈ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ. તો ઓર્સ્ટેડના પ્રયોગ વિશે આપણે એક થોડીક માહિતી મેળવીશું. આપણને કોઈ વખત પ્રશ્ન 2 માર્કમાં પૂછાય કે ઓર્સ્ટેડનો પ્રયોગ યોગ્ય આકૃતિ દોરી વર્ણવો. જો અહીંયા બુકમાં આપણે જે આકૃતિ દોરવા જઈએ છીએ એ આકૃતિ નથી આપી, પણ બીજી આપી છે, બીજી આપણે પછી શીખીએ. ઓર્સ્ટેડે જે પ્રયોગ કર્યો એની અંદર એણે એક બેટરી લીધી, આ એક કણ છે, એક વાહક તાર છે. આ વાહક તાર છે, ધ્યાન રાખો. આ સિંગલ લાઈન થી બતાવ્યો એ પણ વાહક તાર છે, પણ આ સહેજ જાડો આપણે વાહક તાર બતાવ્યો છે. અને આ જે વાહક તાર છે, બેટરી જ્યારે ચાલુ કરવામાં આવે ત્યારે આ વાહક તારમાં પ્રવાહ પસાર થશે. અત્યારે હાલ આપણે પરિપથ જે સ્થિતિ બતાવી છે, ધારો કે E જેટલું EMF ધરાવતી બેટરી છે, આ એક કળ છે, તો અત્યારે કળ ખુલ્લી છે. કળ ખુલ્લી છે એટલે કોઈ પ્રવાહ વહેતો નથી. બીજું, આ તાર જે રાખ્યો છે એ તારને આપણે રાખવાનો છે ઉત્તર દક્ષિણ. તારને કેવી રીતે રાખવાનો? ઓર્સ્ટેડે જે પ્રયોગ કર્યા એમાં એને તારને ઉત્તર દક્ષિણ દિશામાં રાખ્યો. ઉત્તર દક્ષિણ રાખી અને બાજુમાં એક હોકાયંત્રની સોય એટલે કે ચુંબકીય સોય રાખી. આપણે હોકાયંત્ર જોયેલું છે, એની અંદર એક સોયાકાર ચુંબક આવે છે. તો એવું સોયાકાર ચુંબક અથવા એને ચુંબકીય સોય એવું કહીશું આપણે. તો એવી ચુંબકીય સોય આ તારની બાજુમાં એને મૂકી. ટેબલ પર ધારો કે આપણે ગોઠવણ કરી હોય તો તારની બાજુમાં ધારો કે હોકાયંત્ર છે, તો હોકાયંત્રની અંદર એની સોય છે. આપણે આખું હોકાયંત્ર બતાવવાને બદલે ખાલી ચુંબકીય સોય બતાવીએ તો ચુંબકીય સોયની સ્થિતિ શું હશે? તો ચુંબકીય સોય અત્યારે હાલ આ સ્થિતિમાં છે. એવું સમજો કે આ બાજુ ઉત્તર દિશા બતાવો, આ બાજુ દક્ષિણ દિશા બતાવો, તો ચુંબકનો ઉત્તર ધ્રુવ એ ભૌગોલિક ઉત્તર દિશામાં હશે અને આ ચુંબકીય સોય છે. એરો બતાવે ઉત્તર દિશા એવું સમજો. અત્યારે હાલ કોઈ પ્રવાહ વહેતો નથી, કેમ કે કળ શું છે? ખુલ્લી છે. હવે ઓર્સ્ટેડે શું કર્યું? તો આ કળ બંધ કરી. બંધ કરી એટલે કે પરિપથ પૂર્ણ થયું. એટલે બેટરીમાંથી આપણને આ દિશામાં પ્રવાહ મળ્યો. I જેટલો ધારો કે પ્રવાહ મળે તો આ તારમાંથી પણ પ્રવાહ પસાર થવાનો. એટલે આ રીતે પ્રવાહ વહેતો હશે. અને પ્રવાહ જેવો વહેવાનો શરૂ થાય એટલે આ ચુંબકીય સોયનું કોણાવર્તન થાય. અને કોણાવર્તન થઈ અને એ ચુંબકીય સોય જે તારને લંબ સ્થિતિમાં ગોઠવાઈ જાય છે. આવી રીતે તારને કેવી લંબ સ્થિતિમાં ગોઠવાઈ જાય. એટલે કે ચુંબકીય સોય આવી રીતે હતી. જેવો આપણે પ્રવાહ ચાલુ કર્યો એટલે કે પરિપથમાંથી પ્રવાહ વહેવાનો શરૂ થયો એટલે ચુંબકીય સોયનું કોણાવર્તન થયું અને આવી રીતે ઊભી થઈ ગઈ. એટલે કે તારને લંબ દિશામાં ગોઠવાઈ ગઈ. પહેલા કેવી હતી? તારને સમાંતર. ફરી પાછો આ પ્રવાહ બંધ કર્યો એટલે કે આ કળ ખુલ્લી કરી દીધી. ઓર્સ્ટેડે વારંવાર આ પ્રયોગ કર્યો અને કળ ખુલ્લી કરી દીધી. કળ ખુલ્લી કરી એટલે અહીંયા પ્રવાહ વહેવાનો બંધ થયો એટલે પાછી ચુંબકીય સોય તારને સમાંતર ગોઠવાઈ ગઈ. શરૂઆતમાં જ્યારે આ તારમાં પ્રવાહ નથી વહેતો એ વખતે ચુંબકીય સોય કેવી રીતે ગોઠવાયેલી હશે અને કોને લીધે ગોઠવાઈ હશે? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો છે જ. એ ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાયેલી. એની બાજુમાં આપણે એક તાર મૂકીએ તો ચુંબકીય સોય જે રીતે ગોઠવાયેલી તે રીતે એટલે ઉત્તર દક્ષિણ. અને એ તારની સાથે બેટરી જોડી દીધી અને કળ જોડી દીધી. સમજો કે ટેબલ પર આ ગોઠવણ કરેલી છે. ચુંબકીય સોયને કોઈ યોગ્ય આધાર પર મુક્ત ભ્રમણ કરી શકે એવા આધાર પર ચુંબકીય સોયને આપણે ગોઠવેલી છે. બરાબર? અને એ સોયની નજીક એક તાર મૂકી દીધું. ઓર્સ્ટેડે આવો પ્રયોગ કર્યો. તારની સાથે કળ અને બેટરી જોડી. જ્યાં સુધી બેટરીમાંથી પ્રવાહ નથી મળતો એટલે કે કળ ખુલ્લી છે
ત્યાં સુધી ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશામાં જ રહેશે. જેવો તારમાંથી પ્રવાહ પસાર થશે એટલે કે કળ બંધ કરીએ છીએ ત્યારે ચુંબકીય સોય આ રીતે ગોઠવાઈ જશે. એટલે પેલો તાર હતો એ તારને કેવી લંબ રૂપે ગોઠવાઈ ગઈ. એટલે આવો વારંવાર પ્રયોગ કરી અને ઓર્સ્ટેડે એક તારણ આપ્યું કે જ્યારે તારમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ ચુંબકીય ક્ષેત્રને કારણે આ સોયનું કોણાવર્તન થાય છે. આપણને એવો પ્રશ્ન થાય કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સોયને આ દિશામાં જે પકડી રાખે છે, પહેલા પ્રવાહ પસાર થયા પહેલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે સોય જે ઉત્તર દક્ષિણ ગોઠવાયેલી, સમજો કે પ્રવાહ પસાર કર્યો નથી અને સોયને ઉત્તર દક્ષિણમાંથી હું બાહ્ય બળ આપીને સહેજ વિચલિત કરી દઉં અને પછી છોડી દઉં તો જાતે જે કઈ દિશામાં ગોઠવાઈ જાય? ઉત્તર દક્ષિણ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય. તો તારમાં પ્રવાહ પસાર કર્યા પછી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એને રોકી નહીં શકતું હોય. તારમાં પ્રવાહ પસાર કરીએ એટલે તો સોય પછી આમ લંબ દિશામાં ગોઠવાઈ જાય છે. તો એ વખતે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું શું? તો અહીંયા તારમાં પ્રવાહ પસાર કરવાથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તારની આજુબાજુ, એ ચુંબકીય ક્ષેત્રની સરખામણીમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પ્રમાણમાં નબળું છે. એટલે તારનું ચુંબકીય ક્ષેત્ર વધારે અસરકારક છે. એટલે જ્યારે તારમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે એ સોય પર તારના ચુંબકીય ક્ષેત્રની અસર વધારે છે. એટલે પેલું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જાય છે એવું નથી, પણ સોય પર વધારે અસર કોની છે? તો તારમાં વહેતા પ્રવાહને લીધે ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રની. એટલે આપણને એ વખતે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જાણે કે નથી એવું લાગે, વાસ્તવમાં છે પણ એટલું બધું અસરકારક નથી. પણ બીજું કોઈ જ ચુંબકીય ક્ષેત્ર ના હોય તો પછી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સોયને ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવી દે છે. પણ એના કરતાં વધારે તીવ્રતાવાળું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એ વખતે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર ઓછી દેખાય આપણને. એટલે આ ચુંબકીય સોય છે એ તારને લંબ દિશામાં ગોઠવાય છે. એણે પ્રયોગ આવી રીતે કર્યો, આ ઓર્સ્ટેડનો પ્રયોગ થયો અને પછી એના પરથી એને તારણ આપ્યું કે તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રચાય છે અને એ ચુંબકીય ક્ષેત્ર છે સોય પર અસર કરે છે. બુકમાં આપણને જે આકૃતિ આપી છે એમાં તાર, આ જે તાર છે જે બોર્ડ પર આપણે બતાવ્યો છે એ આવી રીતે બોર્ડના સમતલને લંબ રૂપે બતાવ્યું છે. એટલે ધારો કે એ તાર છે એ અહીંયા હું બતાવું. તાર સમજો કે જાણે કે બોર્ડની અંદર તરફ જતો હોય અથવા તો બોર્ડમાંથી બહાર આવતો હોય તો મને એ તારનો ખાલી શું દેખાશે? એક છેડો દેખાશે. બુકમાં તમે જુઓ, તમારી જોડે ચોપડી હશે તો એ બુકની અંદર તમે જુઓ તો એક આવો બિંદુવત એક બિંદુ ખાલી બતાવ્યું છે અને એની આજુબાજુ જે ચુંબકીય સોય આપણે મૂકવાની છે જો આ કોઈ સર્કલ નથી, તાર છે એને મારે ખાલી ડોટ વડે આમ બતાવવાનું. તારની જેટલી જાડાઈ હોય એટલો એ ટાઈપનું આપણને આ નાનું સર્કલ જેવું દેખાશે. એટલે તાર ધારો કે આ રીતે રાખેલો છે, એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. ક્યારે? જ્યારે પ્રવાહ પસાર કરીએ ત્યારે. હવે ધારો કે અહીંયા કોઈ જગ્યાએ ચુંબકીય સોય મૂકેલી હોય કોઈ એક જગ્યાએ, તો ચુંબકીય સોય તો બુકમાં આપણને એની સિચ્યુએશન બતાવી છે. તો તાર આ રીતે ગોઠવાયેલો છે, તાર આ રીતે ગોઠવાયેલો છે એટલે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર જે રીતે ઉત્પન્ન થાય છે તે રીતે ચુંબકીય સોય ગોઠવાય. એટલે ચુંબકીય સોય ધારો કે આમ ઉત્તર દક્ષિણ આપણે રાખેલી હોય તો એ આ રીતે તારને લંબ રૂપે ગોઠવાઈ જાય છે. અહીંયા ચુંબકીય સોય મૂકી હોય તો એની સ્થિતિ આ રીતે હોય. અહીંયા ધારો કે ચુંબકીય સોય રાખી હોય તો એની સ્થિતિ આવી. એટલે કોઈ પણ જગ્યાએ ચુંબકીય સોય છે
કે કઈ જગ્યાએ મૂકીએ એના પર આધારિત તારની આજુબાજુ એક કાલ્પનિક સર્કલ આપણે વિચાર્યું હોય, કાલ્પનિક વર્તુળ વિચાર્યું હોય, તો એ વર્તુળના સ્પર્શકની દિશામાં ગોઠવાઈ જાય છે. આ બિંદુએ તો સ્પર્શક આવી રીતે હોય, આ બિંદુએ સ્પર્શક આ રીતે હોય. તો જેવી રીતે તારની આજુબાજુ કાલ્પનિક વર્તુળનો સ્પર્શક હોય, એવી રીતે ચુંબકીય સોય ગોઠવાઈ જાય. અહીંયા ચુંબકીય સોય મૂક્યું હોય તો આ રીતે ગોઠવાઈ જાય. આ ક્યારે આવું બને? તારમાં પ્રવાહ પસાર કરીએ ત્યારે. એવું દરેક જગ્યાએ તમે ચુંબકીય સોય મૂકો તો જે રીતે આ વર્તુળ આપણે બનાવ્યું છે એ પ્રમાણે ચુંબકીય સોય ગોઠવાય. એટલે એકચ્યુઅલી આ જે પ્રયોગ છે, આ ગોઠવણ છે, એને બીજી રીતે બતાવી છે. આ કશું નવું નથી. બીજું, તારમાંથી ધારો કે પ્રવાહ પસાર કરી અને એની આજુબાજુ જો લોખંડનો ભૂકો પાથરી દેવામાં આવે. સમજો કે મારી જોડે આખી એક ગોઠવણ છે, હું એક ટેબલ પર આ ગોઠવણ કરું છું. તાર મેં આવી રીતે શિરોલંબ રાખું છું. એક પેજ છે, એ પેજને ટેબલ પર એક પેજ આપણે મૂકી દીધું છે અને એમાં વચ્ચે હોલ પાડી અને અંદરથી એક તાર પસાર કર્યો છે. પેજમાં હોલ પાડ્યું છે અને ધારો કે ટેબલ હોય તો ટેબલમાં પણ આપણે હોલ પાડ્યું અને વચ્ચેથી એક સળિયો તાર, થોડોક જાડો તાર, એટલે એને આપણે સળિયો કહી શકીએ, તો એ સળિયો પસાર કરેલો છે. અહીંયા આવી રીતે પેજ મૂકેલું છે, પેજ પર લોખંડનો ભૂકો પાથરેલો છે. હવે આ તારમાંથી અથવા સળિયામાંથી જ્યારે આપણે પ્રવાહ પસાર કરીએ તો એની આજુબાજુ જે લોખંડનો ભૂકો જે છે, જે અસ્તવ્યસ્ત આપણે રાખેલો હતો, એ ભૂકાના કણો છે એ તારની આજુબાજુ વર્તુળાકાર ફોર્મમાં ગોઠવાઈ જશે. એટલે કે જાણે કે વ્યવસ્થિત ડિઝાઇન બની જાય અને આજુબાજુ નાના નાના વર્તુળો દેખાય, એવી રીતે એ લોખંડનો ભૂકો તારની આજુબાજુ શું થાય છે? ગોઠવાય છે. તો એ પણ શું થયું? તો તારમાં જ્યારે પ્રવાહ પસાર કર્યો ત્યારે તારની આજુબાજુ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, એ ચુંબકીય ક્ષેત્રની અસર એ લોખંડના ભૂકા પર થઈ અને લોખંડના ભૂકાના કણો છે એ વર્તુળાકારે તારની આજુબાજુ શું થયા? ગોઠવાઈ ગયા. જો એ આકૃતિ પણ તમને બુકમાં બતાવી છે. બોર્ડ પર નથી દોરતો પણ એવી આકૃતિ તમને અહીંયા બુકમાં બતાવી છે. બે આકૃતિ જે બતાવી છે એ ઓર્સ્ટેડના પ્રયોગની છે અને એક આકૃતિ એ લોખંડનો ભૂકો બતાવી છે. હવે ઓર્સ્ટેડના પ્રયોગની બે આકૃતિ જે બતાવી છે એ બે આકૃતિ કેમ? તો એક આકૃતિમાં તમે જોશો તો આવું ડોટ કરેલું છે. ડોટ કરેલું હોય તો આમાંથી બહાર આવતી, બોર્ડના સમતલમાંથી બહાર આવતી દિશા દર્શાવે છે, એટલે કે બહાર આવતી દિશામાં પ્રવાહ છે. અને બીજી આકૃતિમાં આવી ક્રોસ નિશાની કરેલી છે. એટલે તાર તો બોર્ડના સમતલે લંબ જ છે પણ પ્રવાહ અંદર તરફ જાય છે. ડોટ નિશાની કોઈ પણ જગ્યાએ આવી કરેલી આવે તો ડોટ નિશાની શું દર્શાવે છે? તો બહાર આવતી દિશામાં પ્રવાહ બતાવે છે ડોટ નિશાની. અને ક્રોસ નિશાની શું દર્શાવે છે? અંદર તરફ જતી દિશામાં પ્રવાહ. પછી કોઈ ક્ષેત્ર માટે હોય તો, ધારો કે ચુંબકીય ક્ષેત્ર હોય તો કોઈ ક્ષેત્ર માટે આવી નિશાની હોય તો ડોટ નિશાની એટલે બહાર આવતી દિશાનું ક્ષેત્ર અને ક્રોસ નિશાની એટલે અંદર તરફ જતી દિશા. એટલે ટૂંકમાં ડોટ નિશાનીનો મતલબ શું થાય? તો ડોટ નિશાની એટલે બહાર આવતી દિશા, બહાર તરફની દિશા. અને ક્રોસ નિશાની કરવામાં આવે, આવી ક્રોસ નિશાની કરીને પછી સર્કલ કરવાનું, સર્કલમાં ક્રોસ નિશાની, આવું સર્કલ કરવાનું. તો ક્રોસ નિશાનીનો મતલબ શું? અંદર તરફ જતી દિશા, અંદર તરફની દિશા, આવું કહેવાય. એટલે આ બે નિશાનીઓ આપણે ખાસ યાદ રાખવાની. એટલે આવી ઓર્સ્ટેડના પ્રયોગની જે બે આકૃતિ, આજુબાજુમાં નાના ચુંબકો એટલે કે ચુંબકીય સોય બતાવી છે, વચ્ચે તાર બતાવ્યું. જ્યાં ડોટ નિશાની કરેલી છે જે આકૃતિમાં, એમાં પ્રવાહ બહાર આવતી દિશામાં. ક્રોસ નિશાની કરેલી છે એમાં પ્રવાહ અંદર તરફ જતી દિશામાં. હવે ધારો કે ડોટ નિશાની કરેલી હોય અહીંયા અને ડોટ નિશાની હોય એ વખતે ચુંબકીય સોય એની આજુબાજુ ધારો કે આ રીતે ગોઠવાયેલી છે, બહાર આવતો પ્રવાહ હોય વખતે, તો અંદર જતો પ્રવાહ વખતે ચુંબકીય સોયની દિશા એનાથી કેવી હોય? ઉલટી. પહેલી વખતે હોય એના કરતાં બીજી વખતે કેવી હોય? ઉલટી દિશા હોય. આ આકૃતિમાં જુઓ, આ આકૃતિ જે છે એમાં મેં ચુંબકીય સોય એરો આ બાજુ બતાવ્યો છે. ધારો કે પ્રવાહ આ બાજુથી આમ દાખલ થાય તારમાં, ડાબીથી જમણી બાજુ, બે બિંદુ બોલો. પ્રવાહ ધારો કે A થી B તરફ જતો હોય એ વખતે આ ચુંબકીય સોયમાં એરોનો ભાગ એટલે કે ઉત્તર ધ્રુવ આ બાજુ જતો રહે છે ધારો કે, તો પ્રવાહની દિશા ઉલટાવું એટલે કે બેટરીના છેડા ઉલટાઈ દઉં છું એટલે પ્રવાહની દિશા પણ શું થશે? આમાં ઉલટાશે. પ્રવાહ જે પહેલા આમ આવતો હતો એ હવે આમ જશે
અને એ બાજુ પ્રવાહ જાય તો શું થશે? તો ચુંબકીય સોયનું કોણાવર્તન વિરુદ્ધ દિશામાં થશે. એવું બતાવવા માટે આવી બે આકૃતિ, એક ડોટ વાળી અને એક ક્રોસ વાળી બે આકૃતિ તમને બતાવેલી છે. તો આ ઓર્સ્ટેડના પ્રયોગનું વર્ણન અને એનું તારણ છે. કોઈક વખતે આ પ્રશ્ન પૂછાય કે ઓર્સ્ટેડનો પ્રયોગ યોગ્ય આકૃતિ દોરી સમજાવો અને એનું તારણ લખો. તો આ એક પ્રશ્ન આપણો ઓર્સ્ટેડના પ્રયોગનો પ્રશ્ન પૂરો થયો. જો પછી ઓર્સ્ટેડના પ્રયોગ પછી એવું નક્કી થયું કે કોઈ તારની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે કે વિદ્યુત અને ચુંબકત્વ સંકળાયેલા છે. એ પછી જુદા જુદા વૈજ્ઞાનિકોએ પણ પ્રયોગો કર્યા અને ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય, એનું મૂલ્ય કયા બિંદુએ કેટલું હોય, એવી બધી ગણતરીઓ પણ ચાલુ થઈ ગઈ. મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વને સાંકળતા સમીકરણો પણ તૈયાર કરી દીધા. મેક્સવેલે જે સમીકરણો તૈયાર કર્યા એ સમીકરણો તરંગ સમીકરણો જેવા હતા. જે ખૂટતું હતું એમાં ઉમેરી દીધું. માત્ર સૈદ્ધાંતિક રીતે મેક્સવેલે સમીકરણો તૈયાર કરેલા એ સમીકરણો તરંગ સમીકરણ જેવા મળેલા. જુદા જુદા નિયમો એ વખતે જે શોધાયેલા હતા એ નિયમોને આધારે મેક્સવેલે એ સમીકરણ તૈયાર કર્યા. એ સમીકરણો જે તૈયાર થયા એ તરંગ સમીકરણ જેવા મળ્યા એટલે એની પરથી વિદ્યુત ચુંબકીય તરંગો એવું સંયુક્ત રીતે નામ આપ્યું. પછીથી એવું સાબિત થયું કે આપણો સૂર્યપ્રકાશ છે એ પણ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે. સૂર્યપ્રકાશ છે એ પણ શું છે? એક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો છે. પછી જુદા જુદા વૈજ્ઞાનિકોએ અલગ અલગ સમયે જુદી જુદી તરંગ લંબાઈવાળા તરંગો પ્રયોગશાળામાં તૈયાર કર્યા. મેક્સવેલે જે તરંગ સમીકરણોની વાત કરેલી એ પ્રાયોગિક રીતે જે વિદ્યુત ચુંબકીય તરંગોની વાત કરી, મેક્સવેલના અવસાન પછી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં આવા વિદ્યુત ચુંબકીય તરંગો મેળવ્યા. આપણે નોર્મલી કોઈ સ્વિચ બોર્ડ હોય, ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ, ઘણી વખતે સ્વિચ પાડીએ ત્યારે સ્પાર્ક થાય છે. બધી વખત થતું નથી પણ કોઈક વખત એવું થાય. પછી બે વાયર જો આપણે કોઈક વખત ભેગા કરીએ તો તણખો થાય અથવા સ્પાર્ક થાય છે જ્યારે પ્રવાહ વહેતો હોય એવા તાર. તો એ શું છે? આ સ્પાર્ક એ શું છે? એક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો છે. અને સૂર્યપ્રકાશમાં જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગો છે. ધારો કે ગેમા તરંગો છે, એક્સરે છે, અલ્ટ્રાવાયોલેટ છે, દ્રશ્ય પ્રકાશ છે, માઇક્રો તરંગો છે, રેડિયો તરંગો છે, પારરક્ત તરંગો છે. આ જુદા જુદા પ્રકારના તરંગો સૂર્યપ્રકાશમાં છે. પછી આપણને બલ્બમાંથી જે પ્રકાશ મળે છે તે આ બધા જ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે. મોબાઈલ કોમ્યુનિકેશનમાં જે તરંગોનો ઉપયોગ થાય છે એ પણ વિદ્યુત ચુંબકીય તરંગો છે. જો વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે એવી ખબર ના હોત તો આટલું બધું ટેકનોલોજી આપણે ડેવલપ ના કરી શક્યા. પણ વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે એને આધારે જુદી જુદી તરંગ લંબાઈના તરંગો આપણે પ્રયોગશાળામાં પણ ઉત્પન્ન કરી શક્યા. અને એવા તરંગોનો કોમ્યુનિકેશનમાં આપણે ઉપયોગ ઘણી બધી જગ્યાએ તરંગોનો ઉપયોગ થાય, વિદ્યુત ચુંબકીય તરંગો. અને જુદા જુદા ઘણા બધા વૈજ્ઞાનિકોનો એમાં ફાળો છે. જગદીશચંદ્ર બોઝ છે, માર્કોની છે, હર્ટ્ઝ છે, મેક્સવેલ છે. આ જુદા જુદા વૈજ્ઞાનિકોનો આ વિદ્યુત અને ચુંબકત્વને ભેગું કરીને સમજાવવામાં ફાળો છે. હવે જેવી રીતે સ્થિર વિદ્યુત ભાર છે એ સ્થિર વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ આપણને ખબર છે. વિદ્યુત ક્ષેત્ર વિશે પહેલા જે ચેપ્ટરમાં આપણે શીખ્યા છે કે કોઈ વિદ્યુત ભાર જો સ્થિર હોય તો સ્થિર વિદ્યુત ભાર એની આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને આવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ આપણે લેતા હતા. વિદ્યુત ભારની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી લેતા હતા જે ત્રિપરિમાણમાં બધી બાજુ એનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળતું હોય. આ જે આકૃતિ દોરી એ સમતલમાં દોરી છે આપણે, પણ વાસ્તવમાં કોઈ સ્થિર વિદ્યુત ભાર હોય તો એની આજુબાજુ ત્રિપરિમાણમાં એટલે કે અવકાશની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય. વિદ્યુત ક્ષેત્ર આ ક્યુ વિદ્યુત ભારનું શોધવું છે તો એના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ આપણે લખ્યું છે કે E બરાબર KQ upon R². અને સદિશ સ્વરૂપે લો તો અહીંયા R કેરેટ. આ વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે એટલે વિદ્યુત ક્ષેત્રને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો આવી રીતે એનું સૂત્ર છે
ઘણી વખત આપણે k ને બદલે 1/4πε0 આવું લખીએ છીએ, q/r² r કેરેટ e. હવે જો અહીંયા r કેરેટ લખે, આ ધારો કે q વિદ્યુતભાર છે, એનાથી અમુક અંતરે r જેટલો સ્થાન સદિશ ધરાવતા કોઈ p બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આવું સૂત્ર વાપરી શકું. આ બિંદુનો સ્થાન સદિશ r છે ધારો કે, પણ અહીંથી થોડેક દૂર બીજી કોઈ જગ્યાએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે p' બિંદુ, તો ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? તો જુદું હશે. અને એ બિંદુ p બિંદુ કરતા દૂર છે તો વિદ્યુત ક્ષેત્ર ઓછું થશે, કારણ કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર એ r નું વિધેય છે, સ્થાન સદિશ r નું વિધેય છે. r નું વિધેય છે એવું બતાવવું હોય તો ER આવું આપણે લખતા હતા, તો ER બરાબર kq/r² r કેરેટ. હવે આ એક બિંદુવત વીજભાર છે, એને બદલે અહીંયા ઘણા બધા વીજભારો હોઈ શકે, એક કરતા વધારે વીજભારોનું વિદ્યુત ક્ષેત્ર પણ હોઈ શકે. અને એ બધા વીજભારો એક બિંદુને બદલે અલગ અલગ બિંદુએ ગોઠવાયેલા હોય. અહીંયા ધારો કે અલગ અલગ બિંદુએ બધા વિદ્યુતભારો છે, તો એનું સંયુક્ત રીતે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હશે. સંપાતપણાના સિદ્ધાંત પરથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા શોધી પણ શકીએ, એ પણ આપણે પહેલા ચેપ્ટરમાં શીખેલા. તો સ્થિર વીજભાર, અને બીજું કે આ વીજભારો જે અહીંયા છે, અહીં બધા અલગ અલગ વીજભારો ગોઠવાયેલા છે, એ વીજભારોના સ્થાન સમય સાથે બદલાતા હોય તો કોઈ એક વીજભાર કોઈ એક સમય અહીંયા છે પણ એનું સ્થાન થોડાક સમય પછી બદલાઈ ગયું, બીજો કોઈ વીજભાર છે એનું પણ સ્થાન બદલાઈ ગયું. સમય સાથે જો વિદ્યુત ભારોના સ્થાન બદલાતા હોય, અને આ વિદ્યુત ભારો એટલે વિદ્યુત ક્ષેત્રના ઉદ્ગમો છે, એટલે કે ઉદ્ગમનું સ્થાન સમય સાથે બદલાય તો આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પણ સમય સાથે બદલાય. તો સ્થિર વીજભાર જો એક્ઝેક્ટ સ્થિર હશે, એની પોઝિશન બદલાતી જ નહીં હોય, તો p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર નહીં બદલાય. બિંદુ બદલીશું એટલે કે એનું સ્થાન બદલીશું તો વિદ્યુત ક્ષેત્ર બદલાશે, ભલે વીજભારો સ્થિર છે. એટલે વિદ્યુત ક્ષેત્ર એ સ્થાનનું વિધેય થયું. એવી જ રીતે એક જ બિંદુ p બિંદુ ધારો કે લો, પણ વિદ્યુત ભારોના સ્થાન બદલાયા કરે છે, તો p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું થશે? બદલાશે. એટલે કહેવાનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર એ સ્થાનનું પણ વિધેય છે, એટલે કે સ્થાન પર પણ આધારિત છે, અને એ જ વિદ્યુત ક્ષેત્ર સમય પર પણ આધારિત છે, એટલે કે સમયનું વિધેય પણ હોઈ શકે. હોય જ એવું આપણે કહેતા નથી. સમય સાથે જો એના સ્થાન બદલાતા હોય વિદ્યુત ભારોના, તો એ ક્ષેત્ર પણ સમય સાથે શું થાય? બદલાઈ શકે. પણ આપણે આ ચેપ્ટરમાં સમય સાથે વીજભારોનું સ્થાન બદલાય જેવું લેતા નથી, એટલે કે ક્ષેત્ર સમય પર આધારિત છે એવું લેતા નથી, માત્ર સ્થાન પર આધારિત છે એવું લઈએ. જો વિદ્યુત ક્ષેત્ર સ્થાન પર આધારિત છે તો આ સૂત્ર પરથી હું વિદ્યુત ક્ષેત્ર શોધી શકું. કેવા વીજભાર માટે? સ્થિર વીજભાર માટે. હવે જો એ વીજભારને ગતિ કરતો કરવામાં આવે, વીજભાર ગતિ કરે, તો ગતિ દરમિયાન એનું વિદ્યુત ક્ષેત્ર તો છે જ, પણ ગતિ કરતો વીજભાર છે એટલે વિદ્યુત પ્રવાહ રચશે, અને એ વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થશે. એટલે કે ગતિ કરતો વીજભાર છે એ વિદ્યુત પ્રવાહ ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર તો છે જ, એ કંઈ જતું રહેવાનું નથી, પણ વીજભારને આપણે ગતિ કરાવીએ છીએ એટલે વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે બીજું એક ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ ક્ષેત્ર એટલે આપણું ચુંબકીય ક્ષેત્ર. એટલે ગતિમાન વીજભારો વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે, અને આ ચુંબકીય ક્ષેત્ર છે એ પણ સમય સાથે બદલાતું હોઈ શકે, એટલે કે સમયનું વિધેય હોઈ શકે, પણ હમણાં આપણે ખાલી એને સ્થાનનું વિધેય લઈશું. બીજું, જેવી રીતે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી ક્ષેત્રની ચર્ચા આપણે 11માં કરેલી છે, તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર સદિશ ક્ષેત્રો છે. એવી રીતે ગતિમાન વીજભારથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ ક્ષેત્ર છે. કેવું ક્ષેત્ર છે? સદિશ ક્ષેત્ર. અને ચુંબકીય ક્ષેત્રને આપણે B વડે દર્શાવીએ છીએ, કેપિટલ B. આમ તો કહેવાય એને મેગ્નેટિક ફિલ્ડ, પણ એનો સિમ્બોલ શું યુઝ કર્યો છે આપણે? B. અને એ સદિશ ક્ષેત્ર છે, સ્થાન પર આધારિત છે એવું મારે લેવું હોય તો ચુંબકીય ક્ષેત્રને BR વડે દર્શાવાય. ચુંબકીય ક્ષેત્રને શાના વડે દર્શાવાય? BR વડે. જેવી રીતે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારોના તંત્રનું ક્ષેત્ર હોય તો સંપાતપણાથી મેળવી શકાય છે. સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ આપણે પહેલા ચેપ્ટરમાં કરેલો છે. એવી રીતે
એક કરતા વધારે ગતિમાન વીજભારો હોય અથવા તો કોઈ અલગ અલગ તાર આપણે રાખ્યા હોય, એક તારમાં વીજભારો ગતિ કરે છે, બીજામાં ગતિ કરે, ત્રીજા તારમાં ગતિ કરે, અને બધા તારમાં વિદ્યુતભારોની ગતિને કારણે તારથી અમુક અંતરે આવેલું કોઈ બિંદુ છે, તો ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો પહેલા તારનું ચુંબકીય ક્ષેત્ર વત્તા બીજા તારનું ચુંબકીય ક્ષેત્ર, ત્રીજા તારનું ચુંબકીય ક્ષેત્ર. તારનું ચુંબકીય ક્ષેત્ર એટલે તારમાં વહેતા વિદ્યુત પ્રવાહને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત પ્રવાહ કોને લીધે મળ્યો? ગતિ કરતા વીજભારને કારણે. એટલે બેઝિક આપણે જોઈએ તો, મૂળ રીતે જોઈએ તો ગતિ કરતો વીજભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પણ એ ગતિ કરતો વીજભાર તારમાં હોય તો તારમાં પ્રવાહ પણ ઉત્પન્ન થયો. એટલે આપણે ઓસ્ટેનના પ્રયોગમાં એવું કીધું કે તારમાં પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ વાસ્તવમાં તારમાં ગતિ તો કોણ કરે છે? વિદ્યુતભારો. એટલે વિદ્યુતભારોની ગતિને કારણે શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. તો કોઈ બિંદુએ એક કરતા વધારે વીજભારોને કારણે ચુંબકીય ક્ષેત્ર મળતું હોય તો એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર દરેક વીજભારથી મળતા ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય. એટલે ત્યાં પણ તમે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો. એટલે આવી રીતે તમે ચુંબકીય ક્ષેત્ર શોધી શકો. જો બુકમાં એ ટોપિક આપ્યો છે, બરાબર ધ્યાનથી તમારે વાંચવાનું. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે, એક વખત ધારો કે આ ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ નક્કી થઈ જાય, પહેલા ચેપ્ટરમાં વસ્તુ શીખ્યા હતા. કોઈ એક બિંદુએ મને વિદ્યુત ક્ષેત્ર ખબર હોય તો તે બિંદુએ કોઈ એક પરીક્ષણ વીજભાર મૂકીએ તો એની પર લાગતું બળ, એનું સૂત્ર આપણે આવું લીધું છે, Fe એટલે કે વિદ્યુત બળ બરાબર Q × E. Q જેટલો વિદ્યુતભાર હોય એને E જેટલી તીવ્રતાના વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોય તો એવા વિદ્યુતભાર પર લાગતું બળ આ સૂત્રથી આપણે શોધી શકીએ. આ સૂત્ર પણ શીખ્યા છે. એવી રીતે ચુંબકીય બળ પણ હોય. કયું બળ હોય? ચુંબકીય બળ. પણ આ જે બળ છે એ સ્થિર વિદ્યુતભાર પણ લાગે છે. સ્થિર વિદ્યુતભાર પર પણ લાગે છે. અહીંયા મેં આ તો મૂળ વિદ્યુતભાર તો સ્થિર છે જ, પણ અહીંયા બીજો એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર હું રાખું, સ્થિર કરી રાખું, સ્થિર આપણે પકડી રાખ્યો છે, તો આ કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વચ્ચે બળ લાગતું હોય અને સ્મોલ ક્યુ પર લાગતું બળ અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મને ખબર હોય તો આ સૂત્ર પરથી શોધી શકાય. અથવા તો કુલમના નિયમ પરથી બળ શોધીએ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન r². આ સૂત્ર પરથી પણ બળ શોધી શકાય. પણ વિદ્યુત ક્ષેત્ર ખબર હોય તો જે વિદ્યુત ક્ષેત્રના ઉદ્ગમ તરીકે જે વીજભારો છે એની આપણે જરૂર પડતી નથી. અને આ સૂત્રથી આપણે વિદ્યુત બળ શોધી શકીએ છીએ. તો આ પણ એક અગત્યનો ટોપિક આપણો થયો કે જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર છે, જેવી રીતે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, એ બંને સદિશ ક્ષેત્રો છે, એવું જ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય. જે સદિશ ક્ષેત્ર છે એ પણ સંપાતપણાના સિદ્ધાંતની મદદથી તમે શોધી શકો. જો એક કરતાં વધારે વીજભારોથી હોય, એક જ વીજભાર હોય તો સીધે સીધો જે આવે તે જવાબ. બરાબર. તો આ પણ એક આપણો એક સારો એવો ટોપિક કહી શકાય. જો હવે જે પ્રશ્ન આપણે શીખવા જઈએ છીએ તે અગત્યનો પ્રશ્ન, જેમાં લોરેન્ટ્ઝ બળનું સૂત્ર આપણે શીખવાનું છે. એટલે કે લોરેન્ટ્ઝ બળ એનું સૂત્ર તૈયાર કરવું છે. હવે સમજો કે કોઈ એક વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર છે. તો ચુંબકીય ક્ષેત્ર હોય એટલે આપણે અહીંયા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત કરતા નથી. ધારો કે કોઈ ગતિમાન વીજભારોને લીધે ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર છે. એવા ચુંબકીય ક્ષેત્રની અંદર જેમ સ્થિર વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું હોય એમ ગતિમાન વીજભારો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એવું આપણે સમજીએ. તો એવા ચુંબકીય ક્ષેત્રની અંદર બીજો એક સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર, જેને હું v વેગથી ગતિ કરાવું છું. વિદ્યુતભાર કેટલો? તો b જેટલી ચુંબકીય ક્ષેત્ર હોય, સદિશ ક્ષેત્ર છે અને સ્થાન પર આધારિત આપણે લીધું, તો br એટલે કે b જેટલી તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં q જેટલો વિદ્યુતભાર v વેગ
વેગથી ગતિ કરે છે, આવું આપણે લઈએ. v એ પણ સદિશ રાશિ છે. તો b જેટલી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં q જેટલો વિદ્યુતભાર, સ્મોલ q જેટલો વિદ્યુતભાર, હમણાં q વિદ્યુતભાર આપણે ધન લઈશું, સ્મોલ q જેટલો વિદ્યુતભાર v વેગથી ધારો કે ગતિ કરે છે. વીજભાર સ્થિર નથી, આ ધ્યાન રાખો. b જેટલી તીવ્રતાનું વિદ્યુત ક્ષેત્ર તો છે જ, પણ એ જે વીજભારો ગતિ કરે છે એનું વિદ્યુત b જેટલી તીવ્રતાનું ચુંબકીય ક્ષેત્ર તો છે જ, પણ એ જે વીજભારો છે ક્ષેત્ર ઉત્પન્ન કરતા એનું વિદ્યુત ક્ષેત્ર પણ હશે. એટલે માત્ર એકલું ચુંબકીય ક્ષેત્ર હશે એવું નહીં, ત્યાં E જેટલી તીવ્રતા વાળું વિદ્યુત ક્ષેત્ર પણ છે. જે બિંદુએ તમે q વીજભાર મૂકો છો અને એને ગતિ કરાવો છો ત્યાં એ વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉપરાંત બીજું કયું ક્ષેત્ર છે? તો વિદ્યુત ક્ષેત્ર પણ છે. એટલે સમજો કે આ રૂમની અંદર આપણે કોઈ વીજભારને ગતિ કરવા માંગતા હોય તો આ રૂમના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પણ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ છે. એવા વિસ્તારમાં મારે કોઈ વીજભારને ગતિ કરાવી છે. એટલે b જેટલી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં q જેટલો વિદ્યુતભાર v વેગથી ગતિ કરે છે તથા તે વિસ્તારમાં ER જેટલી તીવ્રતાનું વિદ્યુત ક્ષેત્ર પણ છે. એટલે બંને ક્ષેત્રો છે. તો હવે એ ગતિમાન વીજભાર પર વિદ્યુત ક્ષેત્રને લીધે પણ બળ લાગશે અને ચુંબકીય ક્ષેત્રને લીધે પણ બળ લાગશે. તો q જેટલા વિદ્યુત ભાર પર જે ગતિ કરાવીએ છીએ, q જેટલા વિદ્યુત ભાર પર બે પ્રકારના બળો લાગે છે. એક વિદ્યુત બળ અને બીજું ચુંબકીય બળ. વિદ્યુત બળ જે લાગે છે એ વિદ્યુત બળને હું Fe વડે દર્શાવું. હમણાં લખી દો આપણે F બરાબર QE, તો Fe બરાબર Q into E અને E એ R નું વિધેય છે. આને ખાલી QE સદિશ લખું તો એ ચાલે. જો QE એટલું લખું તો પણ ચાલે. સ્થાનનો વિધેય છે એવું દર્શાવવા માટે જ R લખ્યા છે, બાકી E ના ગુણાકારમાં R છે એવું નથી. આ E આ આખું જે લખ્યું છે એક જ પદ કહેવાય, વિદ્યુત ક્ષેત્ર જ કહેવાય. એને એકલા E વડે દર્શાવો તો પણ ચાલે. આ એક પરિણામ. આ સૂત્ર તો આપણને ઓલરેડી ખબર જ છે, પહેલા ચેપ્ટરમાં આપણે શીખેલા છે. પણ બીજું જે બળ છે ચુંબકીય બળ, એને Fm વડે દર્શાવો. મેગ્નેટિક ફોર્સ એવું કહીશું એને. શું કહીશું? મેગ્નેટિક ફોર્સ. તો Fm બરાબર એનું સૂત્ર આવું છે, આપણે સૂત્ર યાદ રાખવાનું છે, Q V ક્રોસ B, અને B ને બદલે BR લખવા હોય તો લખાય. એકલા B લખીએ તો એ ચાલે, જો આવું પણ લખી શકો, Q V ક્રોસ B મેગ્નેટિક ફોર્સ Fm. આ બીજું પરિણામ. આ બળો કયા છે અને કોની પર લાગે છે? તો પહેલું બળ છે વિદ્યુત બળ છે, જે આ q વિદ્યુત ભારને આપણે ગતિ કરાવવાની વાત કરી છે તેની પર લાગે છે. અને ચુંબકીય બળ પણ એ જ વીજભાર પર લાગે છે. એટલે એક જ વીજભાર પર કેટલા બળો લાગે છે? બે બળો. આ બે બળોની વાત કરી. અને સદિશ રાશિ જે હતો તો એનું પરિણામી બળ શોધવું હોય તો બે બળોનો સદિશ સરવાળો, એટલે કે q વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ, F બરાબર Fe એટલે કે વિદ્યુત બળ વત્તા Fm એટલે કે ચુંબકીય બળ. F ઇલેક્ટ્રિક અને F મેગ્નેટિક, આ બેની કિંમતો મૂકીએ એક અને બે માંથી. અને પેલું સ્થાનનું વિધેય છે એના R જેવું લખતો નથી, બુકમાં એ લખીને આપ્યા છે, પણ આપણે ખાલી E અને B એવું લખીએ છીએ. તો Fe બરાબર શું લેવાય? તો Q into E વત્તા Fm બરાબર શું લેવાય? તો Q કૌંસમાં V ક્રોસ B. આ બંનેમાંથી Q કોમન લઈ લો તો ચોરસ કૌંસ કરીને અંદર લખું
સદિશ E પ્લસ V ક્રોસ B. આ જે સૂત્ર તૈયાર થયું એને લોરેન્ટ્ઝ બળનું સૂત્ર કહેવાય. શાનું સૂત્ર કહેવાય? લોરેન્ટ્ઝ બળનું સૂત્ર. સમીકરણ 3 એ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર છે. હવે જુઓ, વિદ્યુત બળ છે એ તો જે વીજભારને આપણે ગતિ કરતો ધાર્યો છે એ ધારો કે સ્થિર હોત તો આ રૂમની અંદર વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રો છે. એક ક્ષેત્રની અંદર Q જેટલો વીજભાર જેની પર બળ લાગે છે એને હું સ્થિર રાખું તો સ્થિર રાખ્યું એનો મતલબ કે એનો વેગ કેટલો? તો 0. વીજભાર Q વીજભારને આ Q વીજભારને હું સ્થિર રાખું તો એનો વેગ 0. હવે પહેલું બળ વિદ્યુત બળ છે તો વેગ પર આધારિત નથી. જે બિંદુએ વીજભારને આપણે પકડી રાખ્યો છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હોય એટલે એની પર વિદ્યુત બળ લાગે છે. બરાબર? પણ એ વીજભારને જો હું સ્થિર રાખીશ તો ત્યાં V બરાબર 0 હશે. V કેટલા હશે? 0. અને V 0 હશે તો એ વિદ્યુત ભાર પર ચુંબકીય બળ નહીં લાગે. ચુંબકીય બળ 0 થઈ જશે. ક્યારે? વીજભારને સ્થિર રાખ્યો હશે તો. એટલે ચુંબકીય બળ લાગે કોઈ વીજભાર પર ચુંબકીય ક્ષેત્રમાં એ માટે વીજભાર ગતિ કરતો હોવો જરૂરી છે. આ એક શરત. બીજું, ગતિ કરતો હોય પણ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે એની પર પણ એનો આધાર છે. અહીંયા V ક્રોસ B એટલે સદિશ ગુણાકાર થયો. FM ના સૂત્રમાં મેગ્નેટિક ફોર્સ આપણે જે લઈએ છીએ એમાં સૂત્ર આવું લખ્યું Q V ક્રોસ B. એક શરત આપણી કે V બરાબર 0 હોય તો FM બરાબર 0. એ તો હકીકત આપણે સમજી શકીએ એમ છે. બીજું, V અને B સમાંતર હોય. V ક્રોસ B એનો મતલબ શું? V ક્રોસ B એટલે તો VB sin θ. મતલબ કે FM નું સૂત્ર હું આવું લખી શકું FM બરાબર Q VB sin θ into n કેરેટ. સદિશ ગુણાકાર છે એટલે મારે અહીંયા ધારો કે n કેરેટ લખવું હોય તો લખી શકાય અને એકલું મૂલ્ય લેવું હોય તો VB sin θ. હવે આ θ બરાબર જો 0 થાય તો sin 0 0 થઈ જાય અને θ 0 એનો મતલબ કે કોની વચ્ચેનો ખૂણો? V અને B. એટલે જે બિંદુએ કોઈ વીજભાર સ્મોલ q વીજભાર લઈએ છે અને એ વીજભાર જો ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ એટલે કે એને સમાંતર ગતિ કરતો હોય તો પણ એની પર ચુંબકીય બળ ના લાગે. એટલે આ સૂત્ર પ્રમાણે જો θ બરાબર 0 હોય, θ બરાબર 0 મતલબ V અને B સમાંતર કે પ્રતિ સમાંતર. θ બરાબર 0 અથવા θ બરાબર 180 પ્રતિ સમાંતર એટલે એ બંને સ્થિતિમાં FM બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. બંને સ્થિતિમાં FM બરાબર શું થાય? 0. ભલે V 0 નથી, વીજભાર ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્રમાં, પણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો વીજભાર એક ક્ષેત્રની દિશામાં એટલે કે એને સમાંતર અથવા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે પ્રતિ સમાંતર એટલે કે θ બરાબર 0 કે θ બરાબર 180 એવી રીતે જો વીજભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો પણ એની પર ચુંબકીય બળ લાગશે નહીં. જો વિદ્યુત બળ તો એ વીજભાર સ્થિર હોય કે ગતિ કરતો હોય લાગવાનું જ છે. આ તો કમ્પલસરી છે. તમે વિદ્યુત ક્ષેત્રમાં વીજભાર મૂક્યો એટલે એની પર બળ લાગે. એ વીજભાર ગતિ કરતો હોય કે ના કરતો હોય. બળ લાગે એટલે જુઓ, કોઈ એક વીજભાર ધારો કે કોઈ એક બિંદુએ હું સ્થિર પકડી રાખું છું અને વિદ્યુત ક્ષેત્ર છે આ રૂમમાં, જેવો વીજભારને છોડી દો એટલે ક્ષેત્રની દિશા કે વિરુદ્ધ દિશા જેવો વીજભાર હોય પ્રમાણે, ઋણ વીજભાર હોય તો ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરવા લાગે અને ધન વીજભાર હોય તો ક્ષેત્રની દિશામાં ગતિ કરવા લાગે. એટલે ભલે ગતિ કરતો ચાલુ થઈ ગયો, એની પર વિદ્યુત બળ તો કન્ટિન્યુઅસ લાગવાનું જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર હશે ત્યાં સુધી. પણ ચુંબકીય બળ માટે અમુક કન્ડિશનો છે કે જો V બરાબર 0 હશે એટલે કે વીજભાર ગતિ નહીં કરતો હોય તો ચુંબકીય ક્ષેત્રમાં એની પર બળ નહીં લાગે. વીજભાર ધારો કે ગતિ કરતો હોય પણ ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો પણ એની પર બળ નહીં લાગે. એટલે થીટાનું મૂલ્ય 0 કે 180 ના હોવું જોઈએ. એ સિવાયનો ખૂણો હશે તો એની પર બળ લાગશે. હવે બળની દિશા કઈ હશે? ચુંબકીય બળની.
તો ચુંબકીય બળની દિશા મારે શોધવી હોય તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી V અને B થી બનતા સમતલને લંબ દિશામાં, સમજો કે V છે એ ધન x અક્ષની દિશામાં છે, B છે એ ધન y અક્ષની દિશામાં છે, એટલે ધન x અને ધન y દિશા, બોર્ડ પર બે દિશાઓ બતાવું. આ ધન x દિશામાં વેગ છે, વિદ્યુત ભાર અહીંયા છે, એ આ દિશામાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે. જો V અને B વચ્ચેનો ખૂણો 90 જ હોય એવું જરૂરી નથી. ધ્યાન રાખો, V અને B વચ્ચેનો ખૂણો 90 જરૂરી નથી. પણ ધારો કે આ બે દિશામાં બતાવું છું. ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે અને ગતિ આ બાજુ થાય છે. વીજભાર ગતિ આમ કરે છે. તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી મારે V ક્રોસ B એટલે V થી B તરફ જમણા હાથના સ્ક્રૂ ફેરવવાનું. કઈ તરફ? V થી B તરફ. એટલે સ્ક્રૂ મારે આમ વિષમગળી દિશામાં ફેરવવાનું. અને સ્ક્રૂને એવું વિષમગળી દિશામાં ફેરવું તો શું થાય? તો બોર્ડના સમતલને લંબ 12 તરફ આવે. તો ચુંબકીય બળ વીજભાર પર આ બાજુ લાગતું હશે. એટલે લંબ રૂપે દાખલ થતો વીજભાર હોય ચુંબકીય ક્ષેત્રમાં, તો એની પર બળ આ રીતે લાગે અને સતત બળ લાગે એટલે એની ગતિની દિશા બદલાય, એટલે વક્ર માર્ગ થઈ જાય. આવું આપણે પાછળ શીખીશું કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે કોઈ વીજભાર ગતિ કરતો હોય તો એ સુરેખ માર્ગ ના હોય. ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય બળ જે લાગે છે એને કારણે એનો ગતિમાર્ગ સતત બદલાય. અને જો એનો વેગ અચળ હશે તો એક્ઝેક્ટ એનો ગતિમાર્ગ ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર થઈ જશે. હવે વીજભાર વર્તુળાકાર માર્ગે ફરતો હશે. કયા ક્ષેત્રમાં? ચુંબકીય ક્ષેત્રમાં. એ વખતે સમજો કે વિદ્યુત ક્ષેત્ર નથી, એકલું ચુંબકીય ક્ષેત્ર હોય તો. પછી વિદ્યુત ક્ષેત્ર હોય તો એ બંનેની અસર હેઠળનો ગતિમાર્ગ જુદો પણ હોઈ શકે. અને જો લંબ રૂપે ગતિ ના શરૂઆત થઈ હોય, 90 ના ખૂણે ના હોય, પરસ્પર લંબ ના હોય શરૂઆતમાં, તો એનો ગતિમાર્ગ વર્તુળાકાર જ હોય એવું જરૂરી નથી. એ ગમે તે વક્ર માર્ગ હોઈ શકે, જેવી પરિસ્થિતિ. તો આ થયું આપણું લોરેન્ટ્ઝ બળનું સૂત્ર. બરાબર. લોરેન્ટ્ઝ બળની અંદર આ ચુંબકીય બળની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી આપણે શોધી શકીએ. તો આટલી ચર્ચા આપણે લોરેન્ટ્ઝ બળની અંદર કરવાની છે. તો આ પણ આપણો એક અગત્યનો પ્રશ્ન. આગળના જે પ્રશ્નો આપણે શીખ્યા એના કરતાં પણ સૌથી વધારે અગત્યનો પ્રશ્ન આ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર તારવવાનું છે. લોરેન્ટ્ઝ બળનું સૂત્ર કયું? તો F બરાબર Q કૌંસમાં E પ્લસ V ક્રોસ B. ધન વીજભાર હોય તો ધન વીજભાર પર જે દિશામાં બળ લાગતું હોય એનાથી વિરુદ્ધ દિશામાં ઋણ વીજભાર પર બળ લાગે. અહીં આ બળમાં એવું જ હોય. ધારો કે અત્યારે Q મેં ધન લીધા છે એટલે એમાં આ બાજુ બળ લાગે. ધારો કે ઋણ વીજભાર હોત તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે V ક્રોસ B એ 12 તરફ બરાબર છે. એ ધન વીજભાર પર લાગતું બળ દર્શાવે છે. જો ઋણ વીજભાર હોત તો એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય. ભલે V અને B આવી રીતે હોય, પણ ઋણ વીજભાર પર એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય. એટલે આપણો આ જે લોરેન્ટ્ઝ બળનો પ્રશ્ન છે એ બહુ જ અગત્યનો પ્રશ્ન આ છે. હવે એક કામ તમારે કરવાનું, ચોપડીમાં જે થિયરી આપી છે એક વખત શાંતિથી વાંચી જવાનું. લોરેન્ટ્ઝ બળ સુધીનો પ્રશ્ન એકદમ શાંતિથી વાંચવાનો. કોઈ આકૃતિ પરથી સમજૂતી હોય તો વાંચવાનું અને જોડે આકૃતિ જોતા રહેવાનું. અને એક એક લાઈન બરાબર ધ્યાનથી વાંચી અને સમજવા પ્રયત્ન કરવાનો. બરાબર. આજે અહીં સુધી આપણે સ્ટોપ કરીએ છીએ.